હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે ફરીથી ધોરણ 9ના એસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરવા જઈ રહ્યા છે. પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ વિભાગ સી ની આજે ચર્ચા કરીશું. વિભાગ એ અને બી ના વિડીયો ઓલરેડી મુકાઈ ચૂક્યા છે. એ જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. ચલો શરૂઆત કરતા પહેલા તમને એ જણાવી દેવામાં આવે કે આ વખતે આપણે ધોરણ 10 માટે ગણિત અને વિજ્ઞાનની બે આઈએમપી બુકલેટ નીકાળી હતી. અને આપણી આ વખતની ધોરણ 10 ની એસએસસી ની બોર્ડની એક્ઝામમાં એકમાત્ર આઈએમપી બુકલેટમાંથી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સની અંદર 73 માર્ક્સનું પૂછાયેલું છે. એટલું જ નહીં, બેઝિક મેથેમેટિક્સની અંદર વિભાગ પ્રમાણે સેક્શન વાઇઝ 80 માંથી ટોટલ 74 માર્ક્સનું પૂછાયેલું છે. અને ઓલ ઓવર જોવા જઈએ તો 109 માર્ક્સમાંથી 93 માર્ક્સનું એકમાત્ર આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયેલું છે. એટલું જ નહીં, આપણી જે વિજ્ઞાનની આઈએમપી વાળી બુકલેટ હતી એ વિજ્ઞાનની આઈએમપી વાળી બુકલેટમાંથી સેક્શન વાઇઝ 80 માંથી 65 માર્કનું પૂછાયેલું છે. ઓલ ઓવર જોવા જાવ તો 78 માર્ક્સનું પૂછાયેલું છે. આના પ્રૂફ આપણે ઓલરેડી યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધેલા છે. તમારે ચેકઆઉટ કરવું હોય તો તમે એ કરી શકો છો. ઓકે, બીજી એ વસ્તુ જણાવી દેવામાં આવે કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દીધેલા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે લાઈવ 10th ના પ્રેક્ટિકલ ને અહીંયા બધું પરફોર્મ કરેલું જ છે. બરાબર, એને એડમિશન આપણે ઓપન કરી દીધા છે. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયતની વાતચીત કરીએ તો મારું માર્ગદર્શન મળશે કે જે રીતે હું 10th માં એસએસસીમાં મેથેમેટિક્સની અંદર 100 આઉટ ઓફ 100 લઈને આવ્યો છું, તો તમે પણ 100 આઉટ ઓફ 100 કેવી રીતે લઈને આવી શકો છો તેનું પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવશે. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ આપણે કરીને બતાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ હું તમને આપતો રહેતો હોઉં છું. પેપર લેખનની પદ્ધતિ શીખું છું કે કેવી રીતે પેપર લખવાનું કે જેથી વધુમાં વધુ માર્ક્સ આપણે ગ્રેપ કરી શકીએ. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. આ વખતે માત્ર 30 વિદ્યાર્થીઓની જ બેચ રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. પાછળથી એડમિશન આપવામાં આવશે નહીં. આજે નીચે નંબર આપ્યો છે, મારો નંબર આપ્યો, એના પર કોન્ટેક્ટ કરીને તમે નામ નોંધાવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળ વિભાગ સી ના અંદર જેટલા પણ દાખલા છે દરેકે દરેક દાખલાની ચર્ચા કરીશું. નોટ અને પેન લઈને રેડી થઈ જાઓ. ફટાફટ ગણતરી ભરપૂર કરવાની છે, મતલબ ગણતરી કરવા માટે બી મેન્ટલી રેડી થઈ જાઓ. બીજી વાત, પૃષ્ઠફળ અને ઘનફળમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો કે સૂત્રો. તમને સૂત્રો દરેકે દરેક આવડવા જોઈએ. જેટલા પણ પૃષ્ઠફળ વાળા, જેટલા પણ ઘનફળ વાળા, જેટલા પણ સૂત્રો છે દરેકે દરેક સૂત્રો આવડવા જોઈએ. જો એ સૂત્રો આવડશે તો જ તમે આ દાખલા સરળતાથી ગણી શકશો. વિભાગ સી એટલે કે 3 માર્ક્સના ક્વેશ્ચન છે તો આમાં થોડું અપડેટેડ હશે. મતલબ જે રીતે વિભાગ એ અને બી માં આપણે નાના ડાયરેક્ટ સૂત્રમાં કિંમતો મૂકીને જવાબ લાવતા હતા, આમાં થોડું વિચારી પછી શું કરવાનું એ સમજીને પછી જવાબ લાવવાનો છે. પ્રશ્ન આવશે એટલે હું તમને સમજાવીશ. શરૂઆત કરીએ. ચલો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન વાંચો પહેલા તો. શું કહે છે? તાડપત્રીના એક શંકુ આકારના તંબુની ત્રિજ્યા 7 મીટર અને તિર્યક ઊંચાઈ 12 મીટર છે. એક તંબુ છે શંકુ આકારનો, જેની ત્રિજ્યા આપી દીધી છે 7 મીટર અને તિર્યક ઊંચાઈ એટલે કે એલ ત્રાસી ઊંચાઈ આપી દીધી છે 12 મીટર. શેનું બનાવેલું છે? તાડપત્રીનું બનાવેલું છે. આ તંબુ બનાવવા માટે 2 મીટર પહોળાઈના કેટલા મીટર તાડપત્રીની જરૂરિયાત પડે? મતલબ જે તાડપત્રી છે, જે કાપડમાંથી આપણે તંબુ બનાવ્યું છે, એ કાપડ બેઝિકલી આપણને લંબચોરસ સાઈઝનું મળે. મતલબ જે કાપડનું ક્ષેત્રફળ હશે એટલું ને એટલું ક્ષેત્રફળ શંકુનું હશે, કેમ કે આખા તાડપત્રીમાંથી જ આપણે શંકુ બનાવેલું છે. તો અહીંયા તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખાઈ અને આપણે કેટલા મીટરની તાડપત્રી જોઈશે એ આપણે શોધીશું. તાડપત્રીનો ભાવ પ્રતિ મીટર 48 રૂપિયા હોય તો તાડપત્રીનો ખર્ચ શોધો. બરાબર, જેટલા મીટર આપણને તાડપત્રી મળે એ પ્રતિ મીટર 1 મીટરના 48 રૂપિયા, તો આપણને જેટલા મીટર મળે એનો ખર્ચ આપણે શોધવાનો છે. ઓકે, સમજી ગયા? તો આપણે શું કરશું? સૌથી પહેલા તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી નાખીશું કે શંકુ જે બનાવવામાં આવ્યો છે તાડપત્રીમાંથી બનાવવામાં આવેલો છે. ઓકે, ચલો લખવાની શરૂઆત કરીશું. અહીંયા જે વસ્તુ આપી છે ત્યાંથી શરૂઆત કરીએ. શંકુ આકારના તંબુની ત્રિજ્યા આપેલી છે. શંકુ આકારના તંબુની ત્રિજ્યા આર બરાબર 7 મીટર. આપણને ત્રિજ્યા આપી દીધેલી છે 7 મીટર. બીજું શું આપેલું છે? તિર્યક ઊંચાઈ આપી દીધી છે આપણને. તિર્યક ઊંચાઈ એટલે આપણે જેને કહીએ છીએ ત્રાસી ઊંચાઈ, જેને આપણે એલ વડે દર્શાવીએ છીએ, એ આપણને આપ્યું છે 12 મીટર. હવે જ્યારે પણ શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળની વાતચીત કરીએ તો એનું સૂત્ર આપણને ખબર છે. શંકુની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય ફટાફટ બોલો ચલો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈ સ્પેસિફિકલી શું લેવાનું એ નથી કીધું એટલે આપણે 22/7 લઈશું. આર ત્રિજ્યા આપણને આપી છે 7 અને આ છે 22. 7 7 ઉડી ગયા. 22 ગુણ્યા 12 કરો, 12 2 24 એટલે 264 મીટર સ્ક્વેર આપણને ક્ષેત્રફળ મળી. હવે શંકુની વક્ર સપાટીનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું ક્ષેત્રફળ આ તાડપત્રીનું હશે. બરાબર, મતલબ આપણા જોડે અહીંયા શું લખી શકાય કે તાડપત્રી નું ક્ષેત્રફળ બરાબર શંકુ આકારના તંબુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તાડપત્રી મોટાભાગે કેવો આપણે કાપડનો તાકો જે જોયો છે ને મોટાભાગે કેવો હોય છે લંબચોરસ આકારનો હોય છે. બરાબર, એટલે આપણા જોડે આનું ક્ષેત્રફળ લખવું હોય તો શું લખી શકાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને શંકુ આકારના તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધી નાખ્યું કેટલું 264. પહોળાઈ આપી દીધી છે આપણને 2 મીટર પહોળાઈ વાળો તાડપત્રી છે. આપણે લંબાઈ શોધવાની છે. ચલો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણને કેટલી આપી હતી 2 મીટર આપી હતી અને આપણું ક્ષેત્રફળ કેટલું આવ્યું 264. તો લંબાઈ આપણને મળી જશે લંબાઈ બરાબર 264/2 એટલે 132 મીટર. આપણને લંબાઈ મળી ગઈ 132 મીટર. એટલે જે પહેલો પ્રશ્ન પૂછે છે કે કેટલા મીટર તાડપત્રી જોઈએ તો અહીંયા આપણને જવાબ મળી ગયો કે 132 માટે 132 મીટર તાડપત્રી જોઈશે. કેટલા મીટરની તાડપત્રી જોઈશે 132 મીટરની તાડપત્રી જોઈશે. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે તાડપત્રીનો ભાવ આપી દીધો છે પ્રતિ મીટરના 48 રૂપિયા. તો આપણો આખો ખર્ચ કેટલો થશે અહીંયા લખીશું કે તાડપત્રીનો ભાવ 1 મીટરના 48 રૂપિયા છે. તો આપણા જોડે ટોટલ કેટલા મીટર છે આપણા જોડે 132 મીટરના કેટલા રૂપિયા બરાબર 132 ગુણ્યા 48. 132 ગુણ્યા 48 કરો તમારો ફાઇનલ જવાબ આવી જશે 132 ગુણ્યા 48. 4 2 8 52 8 2 16 1 8 3 24 ને 1 25 2 આ થશે 10 તો 6 63 36 રૂપિયા. ઓકે ચલો આ આપણને મળી ગયો ભાવ 6336 રૂપિયા થશે. એટલે બે પ્રશ્નો જે પૂછ્યા હતા એ બંનેના આપણે જવાબ શોધી નાખ્યા. ઓકે કઈ ભારે છે નહીં, બસ આપણે કિંમત મૂકી અને ગણતા ગયા. ચલો નેક્સ્ટ આગળના પ્રશ્નની વાતચીત કરીએ. શું આપ્યું છે એક શંકુની તિર્યક ઊંચાઈ આપી દીધી છે 25 સેન્ટીમીટર. તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ એલ આપી દીધો છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે 550. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે પાઈ આર એલ. તો શંકુની ત્રિજ્યા તો આમાંથી ત્રિજ્યા મળી જશે અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શું હોય પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ આ શોધવાનું છે અને ઊંચાઈ એચ શોધવાની છે. આપણને આટલી બધી વસ્તુઓ શોધવાની કીધી છે. સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ. ચલો આપણને આપી છે શું પહેલા તો શંકુની તિર્યક ઊંચાઈ. શંકુની તિર્યક ઊંચાઈ જેને આપણે શું ડિનોટ કરીએ છીએ એલ વડે ડિનોટ કરીએ છીએ જે શું છે 25 સેન્ટીમીટર છે. એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને 550 સેન્ટીમીટર સ્ક્વેર. તો બસ એ સૂત્ર મૂકીને જ શરૂઆત કરીએ કે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. ક્ષેત્રફળ શું આપ્યું છે આપણને 550. પાઈની કિંમત 22/7. આર આપણે આપેલા નથી શોધવાના છે. એલ આપેલા છે આપણને કેટલા આપે છે 25. ઓકે ચલો આર શોધવાના છે તો આરની સાથે જેટલા પણ સંખ્યાઓ છે બધાના બરાબરની પેલી બાજુ લઈ જાઓ. માટે આર બરાબર 550 ગુણ્યા 7 ભાગ્યા 22 ગુણ્યા 25. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. ચલો જેટલી બને એટલી સંખ્યાને નાની કરવાનો પ્રયત્ન કરો. કઈ રીતે જેમ કે 550 છે 550 ને મારે લખવું હોય તો શું લખી શકું 55 ગુણ્યા 10.
હવે આપણને ખબર છે કે 11 5 55 થાય ને 11 2 22 થાય. અહીંયા 2 5 10 થઈ જશે અને આ પાછું 25 થઈ જશે અને 5 ને 5 ઉડાડી દઈએ એટલે આપણા જોડે ઓલરેડી બચશે ખાલી 7. એટલે આપણને ત્રિજ્યા મળી ગઈ. કેટલી મળી ગઈ? 7 મળી ગઈ. તો અહીંયા લખીશું શંકુની ત્રિજ્યા માટે શંકુની ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર. 7 સેન્ટીમીટર. ચલો, એક તો વસ્તુ શોધાઈ ગઈ, શંકુની ત્રિજ્યા આપણે શોધી નાખી. બીજું વસ્તુ અહીંયા શું શોધવાનું કીધું છે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા તમે પૃષ્ઠફળ તરીકે યાદ રાખ્યું હશે, એનું સૂત્ર શું? શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r કૌંસમાં r પ્લસ l. કિંમતો મૂકી દો. 22/7. ત્રિજ્યા આપણને મળી ગઈ 7. આ 7 વત્તા l કેટલો હતો? આપણી તિર્યક ઊંચાઈ હતી 25. તો અહીંયા આપણે મૂકી દો 25. ઓકે, ચલો 7 7 કેન્સલ આઉટ થઈ ગયા. અહીંયા વધીશું ઉપર 22 ગુણ્યા 25 વત્તા 7 એટલે 32. 32 2 64 અને 64 ગુણ્યા 11 કરશો એટલે તમારો જવાબ આવશે 704 સેમી સ્ક્વેર. ઓકે, ચલો બીજું શું શોધવાનું કીધું છે આપણને? હજી ઊંચાઈ શોધવાની કીધી છે, h. ઊંચાઈ શોધવા માટે આપણે સૂત્ર ખબર છે, l² બરાબર h² પ્લસ r². l ની કિંમત તમારા જોડે છે. l ની કિંમત કઈ છે? 25. તો અહીંયા 25 નો વર્ગ બરાબર h ઊંચાઈ શોધવાની છે. r તમે શોધ્યો 7 નો વર્ગ. આ જોડી તમને ખબર છે કે જો આ કર્ણ 25 હોય, એક બાજુ 7 હોય, તો બીજી બાજુ ઓબ્વિયસલી કેવી થાય? 24 જ થાય. છતાં પણ આપણે શોધી નાખીએ. 25 નો વર્ગ 625. સીધી 49 ના આબાદ લઈએ એટલે -49 બરાબર h નો વર્ગ. તો આપણા જોડે છેલ્લું શું બચશે? h નો વર્ગ બરાબર 625 માઇનસ 49 બચે. બાદ બાકી કરશો એટલે તમારો જવાબ શું આવશે? 576. અને 576 શેનો વર્ગ છે? h નો વર્ગ. h બરાબર 576 24 નો વર્ગ છે. તો h બરાબર કેટલા આવશે? 24 સેન્ટીમીટર. ઓકે, ખ્યાલ આવી ગયો આપણો? તો આ રીતે આપણે ગણતરી કરશું. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા શું કહે છે કે એક શંકુની ત્રિજ્યા 7 છે અને એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેન્ટીમીટર છે. આગળના પ્રશ્ન જેવું જ છે. તો અહીંયા ઘનફળ શોધવાનું કહે છે. શોધવાનું ઘનફળ જ કહે છે. બાકી પહેલામાં બી આપણને બીજા પ્રશ્નમાં બી ત્રિજ્યા 7 જ મળી હતી. એમાં પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 જ મળી હતું. ઘનફળ શોધવા માટે આપણે l અને h તો શોધવા જ પડશે, કેમ કે વક્ર સપાટીના ક્ષેત્રફળ પરથી તમને l મળશે અને l અને r ઉપરથી તમને h મળશે. ઓકે, ચલો શરૂઆત કરીએ. શંકુની ત્રિજ્યા આપી છે. શંકુની ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર. એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેમી સ્ક્વેર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે 550 સેન્ટીમીટર સ્ક્વેર. પહેલા એનું જ સૂત્ર મૂકીને આપણે l શોધી નાખીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r l. સૂત્ર શું છે? પાઈ r l. આ છે 550 બરાબર 22/7. આ આપી દીધો 7 ગુણ્યા l. 7 7 કેન્સલ આઉટ થઈ ગયા. l બરાબર 550/22. 22 એટલે 11 2 22 કહેવાશે. 550 એટલે 55 ગુણ્યા 10. આ 11 5 55 2 5 10 એટલે ટોટલ આપણો l કેટલો આવી ગયો? l આવી ગયો પાછું 25 સેન્ટીમીટર. તિર્યક ઊંચાઈ મળી ગઈ આપણને 25 સેન્ટીમીટર. હવે h શોધવાનું, કેમ કે શંકુના ઘનફળનું સૂત્ર શું છે? આપણને ખબર છે કે 1/3 પાઈ r² h. h નથી આપણા જોડે એટલે સૌથી પહેલા h શોધવું પડશે. h શોધશો તો જ તમને શંકુનું ઘનફળ મળશે. તો સૌથી પહેલા l, r અને h ના સૂત્ર પરથી h શોધી નાખો. ચલો, l² બરાબર h² વત્તા r². l ની કિંમત હમણાં આપણે કેટલી શોધી? 25. તો અહીંયા લખો 25 નો વર્ગ. આપણે જે રીતે આગળ કર્યું સેમ ટુ સેમ એ જ રીતે છે. 25 નો વર્ગ બરાબર h નો વર્ગ પ્લસ r આપણને 7 આપ્યા હતા. આગળ બીજા પ્રશ્નમાં કર્યું હતું આવું. આ h નો વર્ગ બરાબર શું લખી શકાય? 25 નો વર્ગ માઇનસ 7 નો વર્ગ.
25 નો વર્ગ કેટલો 625, 7 નો વર્ગ સીધી સીધી 49, અહીંયા બચશે કેટલા 576, 576 શેનો વર્ગ છે તો બધા ખબર છે કે 24 નો વર્ગ છે, તો h બરાબર કેટલા આયા 24 સેન્ટીમીટર, એટલે કે આપણી શંકુની ઊંચાઈ આવી ગઈ 24 સેન્ટીમીટર, શંકુની ઊંચાઈ h બરાબર 24 સેન્ટીમીટર. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. આપણો મેઇન મોટિવ છે ઘનફળ શોધવું, તો એનું સૂત્ર મારીએ. ચલો, શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ એટલે 1/3 પાઈ આર સ્ક્વેર એચ, 1/3 પાઈ આર સ્ક્વેર એચ, 1/3. પાઈની કિંમત સ્પેસિફિકલી નથી આપેલી એટલે 22/7. ત્રિજ્યા આપણી કેટલી હતી 7, તો અહીંયા લખીશું 7 × 7, એચ આપણને મળ્યા 24, 7 7 કેન્સલ આઉટ થઈ ગયા, 3 8 24. તમારી જોડે અહીંયા શું બચ્યું 22 બચ્યું, 7 8 56, 56 × 2 કરીને એને 11 વડે ગુણવાની ટ્રીક નાખી દો એટલે તમારો જવાબ આવી જશે. ટોટલ તમારો જવાબ આવશે 1232. એક વખત ચેક કરી લેજો તો બી, સેન્ટીમીટરનો ઘન. ઓકે, તો તમારું શંકુનું ઘનફળ મળી ગયું. શંકુનું ઘનફળ બરાબર 1232 સેન્ટીમીટર ઘન. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, લંબવૃત્તીય શંકુનું ઘનફળ આપ્યું છે, એનો પાયાનો વ્યાસ આપ્યો છે, તો 3 વસ્તુ શોધવાની કીધી છે: ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શોધી નાખીએ. ચલો, ઘનફળ આપ્યું છે એટલે આપણને ઊંચાઈ મળી જશે. અહીંયા લખીએ લંબવૃત્તીય. જો લંબવૃત્તીય એટલે મેં તમને લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું હતું, લંબવૃત્તીય એટલે કે જે શંકુ કમ્પ્લીટ એકદમ કોણ એકદમ કમ્પ્લીટ બનતો હોય. ત્રાસા શંકુની વાત આપણે નથી કરતા. લંબવૃત્તીય એટલે કે જેની ઊંચાઈ આપણે માપીએ તો એ નીચેના બેઝ સાથે લંબ હોય, એટલે કે 90 નો ખૂણો બનાવતી હોય. ત્રાસો હોય એવા શંકુની આપણે વાતચીત કરતા નથી. લંબવૃત્તીય શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ અહીંયા આપેલું છે 9856 સેન્ટીમીટરનો ઘન. બીજી વસ્તુ શું આપ્યું છે? શંકુના પાયાનો વ્યાસ આપેલો છે. શંકુના પાયાનો વ્યાસ અહીંયા આપ્યો છે 28 સેન્ટીમીટર. વ્યાસ આપ્યો એટલે ફટાક દઈને શું શોધી નાખવાનું? ત્રિજ્યા શોધી નાખવાનું. માટે ત્રિજ્યા કેટલી થાય? વ્યાસના અડધા કરીએ એટલે ત્રિજ્યા થાય. વ્યાસ ભાગ્યા 2, 28/2, એટલે જવાબ શું આવશે? 14 સેન્ટીમીટર. ઓકે, ત્રિજ્યા મળી ગઈ 14 સેન્ટીમીટર. આર મળી ગયા તમારા જોડે 14 સેન્ટીમીટર. ચલો, હવે ઘનફળનું સૂત્ર જ લગાવીએ ડાયરેક્ટ. શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ઘનફળ કેટલું આપ્યું તમને? 9856 બરાબર 1/3. પાઈ તમને સ્પેસિફિકલી કઈ લેવાનું નથી કે 22/7. ત્રિજ્યા તમે હમણાં શોધી 14, તો 14 × 14 કેમ કે આર નો વર્ગ છે. ઊંચાઈ કેટલી છે શોધવાની છે, તો એચ નો એચ રાખો. 7 2 14, 3 થી તો કોઈને ભાગી નથી શકાતા. એચ શોધવાનો છે એટલે બાકી બધી સંખ્યાના બરાબરની પેલી પાટ લઈ જાઓ. તો એચ બરાબર શું થશે? આ 9856 એમના એમ રાખો, ગુણ્યા 3, જે 3 છેદમાં હતા અંશમાં આવી ગયા, અને બાકી બધું છેદમાં આવી જશે, એટલે કે 22 × 2 × 14 બધું છેદમાં આવી જશે. ઓકે, ચલો 9856 ને ભાગવાના છે. હવે તમે નીચે એક વસ્તુ જુઓ, 22 2 44 છે, 44 × 14, જે બી તમારો આન્સર આવશે 4 4 16 ના હિસાબથી તમારો જવાબ આવી જશે. બરાબર, એટલે આપણે એક કામ કરીએ, તમે સંખ્યા નાની કરવી હોય તો નાની કરો, નીચેનો ગુણાકાર કરીએ. આપણે સૌથી પહેલા જોઈએ કે નીચેનો ગુણાકાર કેટલો આવે છે. તો 22 2 44, 44 × 14, 14 4 56, એટલે તમારો જવાબ આવશે 616. ઓકે, અહીંયા નીચેનો ગુણાકાર આવી ગયો તમારો 616. તો આપણે પહેલા એ જ લખી નાખીએ, h બરાબર 9856 મલ્ટીપ્લાય બાય 3 ડિવાઇડેડ બાય 616. હવે જો 616 ના 98 56 ને 616 વડે ભાગવા હોય તો 6 × 6 = 36. તમે 616 નો ગુણાકાર 10 વડે કરશો. ખાલી તમને શોર્ટકટ ટ્રીક સમજાવવાનું ટ્રાય કરું છું. 616 નો 10 વડે ગુણશો તો તમારા જોડે જવાબ આવશે 6160. પણ આ સંખ્યા 6000 કરતા મોટી છે, એટલે તમારો ગુણાકાર 616 નો ગુણાકાર તમારે 16 જોડે કરવો પડે. તો 6 × 6 = 36, એટલે એકમનો અંક 6 અહીંયા આવી શકે. ગુણાકાર કરીને ટ્રાય કરો. આ 616, 6 × 6 = 36, 6 × 6 7 8 9, અને આ 6 × 6 = 36. આ 6 9 ને 6 15, 6 7 8, અને 6 3 9, 98 56 આવી ગયો. ઓકે, તો આને સીધા ભાગી શકાશે કેટલા વડે?
16 વડે અને 16 3 48 એટલે ઊંચાઈ આવી ગઈ 48 સેન્ટીમીટર. 48 સેન્ટીમીટર. બરાબર. તમે જે બી રીતે તમને ફાવે તમે કરી શકો છો. તો શંકુની ઊંચાઈ શોધવાની કીધી હતી તો આપણે શંકુની ઊંચાઈ શોધી નાખી 48 સેન્ટીમીટર. અહીંયા લખી દેવાનું શંકુની ઊંચાઈ 48 સેન્ટીમીટર. ઓકે, ચલો બીજું શું કીધું શોધવાનું? શંકુની ત્રાસી ઊંચાઈ શોધો. એલ શોધવાનો કીધો છે. શંકુની ત્રાસી ઊંચાઈ એલ બરાબર કેટલા? એલ વાળું સૂત્ર શું? એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એચ હમણાં તમે શોધી નાખ્યા કેટલા? 48. તો અહીંયા કરો 48 નો વર્ગ પ્લસ આર તમારા જોડે કેટલા હતા? 14. તો અહીંયા કરો 14 નો વર્ગ. 48 નો વર્ગ કેટલો થશે? 2304 64. ઓકે. અને 14 નો વર્ગ કેટલો થશે? 196. સરવાળો કરો એટલે 196 વત્તા 4 એટલે આ થઈ જશે ટોટલ તમારા 2500. તો એલ સ્ક્વેર બરાબર 2500. તો 2500 કોનો વર્ગ છે? તો 25 તો 5 નો વર્ગ છે અને પાછળ 100 એટલે 50 એટલે આ થઈ ગયા 50 નો વર્ગ. તો તમારી ત્રાસી ઊંચાઈ એલ કેટલી આવશે? એલ બરાબર 50 સેન્ટીમીટર. તમારી ત્રાસી ઊંચાઈ મળી ગઈ 50 સેન્ટીમીટર. બરાબર. હવે શું શોધવાનું કીધું છે? હવે તમને કીધું છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા તમારે નંબર આપવા હોય તો નંબર આપી શકો છો. જેમ કે આના નંબર 2 આપો, આજે આપણે શોધી નાખ્યું એનો નંબર 1 આપો. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે એનો નંબર 3 આપો. તો ત્રીજું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું થાય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું? તો પાઈ આર એલ. ચલો પાઈની કિંમત આપણને સ્પેસિફિકલી શું કઈ લેવાની કીધી નથી. ઓકે, તો અહીંયા લખીશું 22/7. ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા છે 14. એલ આપણને કેટલા મળ્યા? એલ આપણને મળ્યા 50. તો આ 7 2 14, 50 2 100 અને 22 ગુણ્યા 100 એટલે 2200 સેન્ટીમીટર વર્ગ. ઓકે, આ આવી ગયો આપણો ફાઇનલ જવાબ 2200 સેન્ટીમીટર વર્ગ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર આ ચોથો પ્રશ્ન પૂરો કર્યો. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 શું કહે છે? એક મકાનનો ઘુમ્મટ અર્ધ ગોળાકાર છે. મકાનના ઉપરનો જે ઘુમ્મટ હોય અર્ધ ગોળાકાર આકારનો છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ થાય છે 4989.60 રૂપિયા. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા હોય તો પહેલું ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને બીજું ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. મતલબ આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને હવાનું ઘનફળ બંને વસ્તુ, મતલબ ઘનફળ અને ક્ષેત્રફળ બંને વસ્તુ શોધવાનું છે. ઓકે, અહીંયા શું કીધું છે? તમને ચૂનો લગાવવાનો ટોટલ ખર્ચ આપી દીધો. ભાઈ ટોટલ ખર્ચો આટલો થયો, પણ ખર્ચો કયા હિસાબથી થાય? ઘુમ્મટની અંદરનું જે એરિયા હોય એ એરિયાના હિસાબથી ખર્ચો થાય. અહીંયા શું કીધું છે કે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે ખર્ચ લઈશું. તો આપણે ઊંધું કહીએ કે ભાઈ 20 રૂપિયા 1 મીટર સ્ક્વેરના લીધા તો ટોટલ કેટલા રૂપિયા લીધા હતા આપણા જોડેથી? 4989.60 રૂપિયા લીધા. કેટલા મીટર સ્ક્વેરના? તો એ હિસાબથી આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે. બરાબર. એટલે આના માટે કોઈ અલગથી આપણે સૂત્ર મૂકવાનું આવશે નહીં. પછી જ્યારે ઘનફળ શોધવાનું થશે એટલે આપણે ત્રિજ્યાની જરૂર પડશે. પહેલા તો આપણે ક્ષેત્રફળ શોધી નાખીએ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે. બરાબર. અહીંયા લખી શકીએ કે અર્ધ ગોળાકાર ઘુમ્મટને ચૂનો લગાવવાનો ખર્ચ બરાબર કુલ ખર્ચ. ચૂનો લગાવવાનો કુલ ખર્ચ લખો. ટોટલ કેટલા? 4989.60 રૂપિયા આપણા જોડેથી લીધા. હવે અહીંયા એનો ભાવ શું ચાલતો હતો? ચૂનો લગાવવાનો ખર્ચ 20 રૂપિયા 1 મીટર સ્ક્વેરના. ચૂનો લગાવવાનો ખર્ચ કેટલો છે? 20 રૂપિયા 1 મીટર સ્ક્વેરના થાય. આપણે ટોટલ કેટલા આપ્યા? 4989.60 રૂપિયા કેટલા મીટર સ્ક્વેરના? તો અંદર ગુણાકાર કરો. બરાબર 4989.60 ગુણ્યા 1 ભાગ્યા 20 વડે ભાગી નાખો એટલે ભાગ્યા 20. ઓકે, ચલો સૌથી પહેલા તો પોઈન્ટ મારે અહીંયાથી કાપવાનો છે. તો અહીંયાથી પોઈન્ટ દૂર કરો
તો આપણને શું મળશે 4989 602 પોઈન્ટ હતા એ કાપ્યા તો નીચે શું મૂકશું 100 મૂકશું ગુણ્યા 20 આ 0 0 અહીંયાથી ઉડી ગયા 49,896 ને 2 વડે ભાગી નાખો તો અહીંયા તમને કેટલા મળશે 2 4 9 4 8 ઓકે તો 24,948 ભાગ્યા 100 તો તમારો જવાબ કેટલો આવશે 249.48 મીટર સ્ક્વેર તો આપણને સૌથી પહેલું ગુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળી ગયું 249.48 મીટર સ્ક્વેર મળ્યું એટલે લખી દેવાનું અહીંયા કે ગુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 249.48 મીટર સ્ક્વેર થાય બરાબર હવે આપણે શોધવાનું શું ઘનફળ અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર શું 2/3 પાઈ આર ઘન આર ત્રિજ્યા હોવી જરૂરી છે અહીંયા આપણને પ્રશ્ન કે ત્રિજ્યા નથી આપી એટલે આપણે જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું ને એના ઉપરથી પહેલા આપણે ત્રિજ્યા શોધીશું બરાબર અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr². ક્ષેત્રફળ આપણે કેટલું શોધ્યું 249.48 બરાબર 2 પાઈની કિંમત આપણને કોઈ સ્પેસિફિક નથી કીધી એટલે 22/7 લેવાનું ગુણ્યા r નો વર્ગ. હવે જો અહીંયા r નો વર્ગ શોધવાનો છે મતલબ r શોધવાના છે તો r નો વર્ગ બરાબર 249.48 મલ્ટીપ્લાય બાય 7 નીચે શું આવશે 2 ગુણ્યા 22 ઓકે અહીંયા સુધી ખ્યાલ આવી ગયો ચલો પહેલા તો પોઈન્ટ કાપી નાખો 24,948 2 પોઈન્ટ હતા એ કાપી નાખે એટલે નીચે આવી જશે 100 અને અહીંયા 2 ગુણ્યા 22 ને આપણે 2 ગુણ્યા 11 લખી શકીએ બરાબર અહીંયા r નો વર્ગ છે જો એક વસ્તુ સમજો r નો વર્ગ છે એટલે જો જમણી બાજુ પણ કોઈક સંખ્યાનો વર્ગ આવી જાય તો ઇઝીલી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ બરાબર જો તમે અહીંયા ઈચ્છતા તો એક વસ્તુ અહીંયા છેલ્લે જોઈને તમને ખબર પડી 48 4 વડે વિભાજ્ય છે તો તમે 11 2 22 22 2 44 વડે ડાયરેક્ટ આને ભાગી નાખો તો પણ આનો ભાગાકાર થશે માની લો કે આ 2 2 કેટલા થઈ જાય 4 તો આ 24,948 ને 4 વડે ભાગો તો અહીંયા જવાબ કેટલો હશે 4 6 24 2 3 7 ઓકે તો અહીંયા તમારો જવાબ આવી ગયો 6237 તમે તમારી રીતે કેલ્ક્યુલેશન કરીને ચેક કરી લેજો 6237 નીચે આવશે 100 ગુણ્યા 11 બરાબર 6237 6 3 9 7 2 9 આ 6237 ને 11 વડે ભાગી શકાશે બરાબર 11 5 55 6 11 7 77 બરાબર તો આપણો જવાબ આવ્યો 567 અહીંયા 11 વડે ભાગ્યા પછી આપણો જવાબ આવ્યો 567 ગુણ્યા 7 નીચે આવી ગયો 100 567 ને 7 વડે ગુણાકાર કરો કેટલો આવે તમારે 567 ગુણ્યા 7 તમને મળે 3969 ભાગ્યા 100 હવે જો 3969 છે ને કોઈકનો વર્ગ છે તમને જો શોર્ટકટ ટ્રીક ખબર હોય તો તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ હશે જો તમે 63 નો વર્ગ કરશો ને 63 નો વર્ગ તો તમને 3969 આવી જશે 3969 આવી જશે બરાબર એટલે 63 નો વર્ગ થશે 3969 નીચે શું હતું 100 હતું અહીંયા શું હતું છેલ્લે નીચે છેદમાં 100 હતું 100 કોનો વર્ગ છે તો 10 નો વર્ગ છે 10 નો વર્ગ તો ટોટલ આ આપણને શું મળ્યું હતું r નો વર્ગ તો r નો વર્ગ બરાબર 63 ભાગ્યા 10 નો વર્ગ થાય તો r બરાબર કેટલા થશે 63 ભાગ્યા 10 સેન્ટીમીટર થશે એટલે કે 6.3 સેન્ટીમીટર આપ્યું તો મીટર આપ્યું તો આપણને અહીંયા મીટર આપેલું છે ચલો તો 6.3 મીટર આપણી ત્રિજ્યા થઈ હજી આપણે શોધવાનું શું છે ઘનફળ શોધવાનું છે એટલે અર્ધ ગોળાકાર ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ અંદર કેટલી હવા રહે તો જેટલું ઘુમ્મટ અર્ધગોળાકાર ઘુમ્મટનું જે ઘનફળ હોય એટલી હવા રહે અર્ધગોલકનું ઘનફળ અર્ધગોલકનું ઘનફળ
ચલો સૂત્ર મૂકો. અર્ધગોલકના ઘનફળનું સૂત્ર 2/3 પાઈ આર ઘન એટલે 2/3 પાઈ એટલે 22/7 આપેલો છે. અને આ થઈ ગયા 6.3 એટલે 63/10 લખી નાખું ડાયરેક્ટ, સમજી જજો. 6.3 એટલે 63/10, 63/10, 63/10. આર નો ઘન હતો ને એટલા માટે આપણે 3 વખત લખ્યા. ઓકે ચલો 7 9 63 અને 3 3 9. કશું જ ના કરો તમે, નીચે કોઈ પણ જગ્યાએ ભાગાકાર ઉડાડવાની જરૂર નથી. ઉપર જે સંખ્યા છે બધાનો ગુણાકાર કરી નાખો. ગુણાકાર કરી નાખશો એટલે છેદમાં તમારે 3 પોઈન્ટ કાપવાના રહેશે. ચલો ફટાફટ જાતે ગુણાકાર કરો. હું અહીંયા મારી રીતે રફમાં ગુણાકાર કરું છું, તમે ત્યાં ગુણાકાર કરો. 22 2 44, 4 3 12 1. ઓકે 5 2 3 9 0 8. ચેક કરી લેજો તમારો આટલો આવે છે કે નથી આવતો. બરાબર, 3 પોઈન્ટ કાપવાના છે એટલે આપણો જવાબ શું આવશે? 523.908 મીટર ઘન. આટલો તમારો જવાબ હોવો જોઈએ. ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન શું કહે છે આપણને? કે જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય એવા 27 લોખંડના ગોળાને ઓગાળીને એક મોટો લોખંડનો ગોળો બનાવવાનો છે કે તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s' હોય એવો એક લોખંડનો ગોળો બનાવવાનો છે. મતલબ નાના 27 ગોળાને ઓગાળીને એક મોટો લોખંડનો ગોળો બનાવવાનો છે જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s' હશે. તો સૌથી પહેલા શોધવાનું છે કે નાના ગોળાની ત્રિજ્યા r' કેટલી થશે. નવા ગોળાની ત્રિજ્યા r' કેટલી થશે? નવા ગોળાની ત્રિજ્યા શોધવાનું છે. મતલબ આપણે જુઓ 27 લોખંડના ગોળા છે. લોખંડના ગોળાને ઓગાળીને જ્યારે એક મોટો લોખંડનો ગોળો બનાવીએ તો મતલબ એમાં રહેલું જેટલું લોખંડ છે એ બધું મોટા ગોળામાં આવવાનું. મતલબ જે નાના 27 ગોળાનું ઘનફળ જે થશે એ જ ઘનફળ થશે મોટા ગોળાનું. બરાબર, એટલે આપણને ઘનફળના ઉપરથી એની ત્રિજ્યા મળી જશે. શરૂઆત કરીએ. જુઓ નાના ગોળા છે તો સૌથી પહેલા નાના ગોળાની ત્રિજ્યા આપી છે r, એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે s. તો એ વસ્તુ લખી નાખીએ કે નાના ગોળાની ત્રિજ્યા બરાબર r આપેલું છે અને નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર s આપેલું છે. હવે શું કરવાનું છે? નાના 27 ગોળાને ઓગાળી અને નવો ગોળો બનાવવાનો છે. તો જેટલું લોખંડ 27 ગોળામાં હશે એટલું લોખંડ મોટા એક ગોળામાં આવ્યું હશે. તો આપણે શું કરીશું? 27 લોખંડના ગોળાનું ઘનફળ બરાબર નવા ગોળાનું ઘનફળ થશે. બરાબર, અને ઘનફળનું સૂત્ર મૂકી અને ત્રિજ્યા શોધી શકાશે. ચલો તો મોટા ગોળા માટે લખી દઈએ કે નવા ગોળાની ત્રિજ્યા આપણે શું લીધી છે? r' લીધી છે. અને નવા ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે s' લીધું છે. બરાબર, હવે શું લખવાનું કે 27 નાના ગોળાનું ઘનફળ 27 ગુણ્યા નાના ગોળાનું ઘનફળ બરાબર નવા મોટા ગોળાના ઘનફળ બરાબર થાય. ઓકે, 27 નાના ગોળાનું ઘનફળ બરાબર મોટા ગોળાનું ઘનફળ થાય. ચલો 27 ને એમ રાખીએ. ગોલકનું ઘનફળનું સૂત્ર શું? તો આપણને બધાને ખબર છે કે 4/3 પાઈ r ઘન. નાના ગોળા માટે r ત્રિજ્યા ખાલી r જ લીધી છે. બરાબર, નવા ગોળાનું ઘનફળ 4/3 પાઈ r' ઘન. કેમ કે એની ત્રિજ્યા કેટલી છે? r' છે. જેટલું ઉડતું હોય એટલું ઉડાવો. 4/3 ગયા. પાઈ આપણે કેન્સલ આઉટ કરી દીધા. તો આપણા જોડે શું મળ્યું કે r' બરાબર r' નો ઘન બરાબર 27 r નો ઘન મળ્યો. હવે 27 કોનો ઘન છે? 3 નો ઘન. એટલે r' નો ઘન બરાબર 3 નો ઘન ગુણ્યા r નો ઘન. એટલે આપણે લખવું હોય તો શું લખી શકાય? 3r નો ઘન. તો ખાલી r' ની કિંમત શું થશે? અહીંયાથી ઘન અને ઘન કેન્સલ આઉટ થઈ જશે. તો r' બરાબર 3r. અને r' શું હતું આપણું?
નવા ગોળાની ત્રિજ્યા. તો જે પહેલી વસ્તુ શોધવાની કીધી હતી કે નવા ગોળાની ત્રિજ્યા r' કેટલી થાય એ આપણે શોધી નાખી. તો અહીંયા લખીશું કે નવા ગોળાની ત્રિજ્યા r' બરાબર 3 ગુણ્યા r થાય. ઓકે, ચલો બીજી વસ્તુ શું કીધી છે? s અને s' નો ગુણોત્તર શોધો. s એટલે નાના ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, s' એટલે મોટા ગોળાનું એટલે કે નવા વાળા ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું સૂત્ર મૂકીશું આપણે ડાયરેક્ટ, s અને s' નો ગુણોત્તર. જે બીજો પ્રશ્ન છે એના વિશેની વાતચીત કરીએ. નંબર 2, તો s ભાગ્યા s'. s એટલે શું છે? નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા s' એટલે નવા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચલો, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 4πr². અહીંયા r કયો છે? r સિમ્પલ વાળો સ્ક્વેર છેદમાં 4πr' નો સ્ક્વેર. 4π કેન્સલ આઉટ થઈ ગયા. r નો વર્ગ ભાગ્યા r' નો વર્ગ એટલે વર્ગ એક જ વાર લખી લઈએ તો અહીંયા શું થશે? r ભાગ્યા r' નો વર્ગ. પણ અહીંયા આપણે r' બરાબર શું લખ્યું? 3r. તો અહીંયા r' ની જગ્યાએ 3r મૂકી શકાશે એટલે કૌંસમાં r ભાગ્યા 3r આખાનો વર્ગ. અહીંયા કારણ લખવું હોય તો લખી શકો છો કેમ કે r' બરાબર 3r. બંને જગ્યાએથી r કેન્સલ આઉટ થઈ ગયા એટલે ઉપર બચ્યો ખાલી 1, નીચે બચ્યો 3, એનો વર્ગ. 1 નો વર્ગ થશે 1, 3 નો વર્ગ થશે 9. તો આપણો ગુણોત્તર કેટલો થઈ ગયો? 1/9. એટલે કે s/s' બરાબર 1/9 થઈ ગયો. તો આપણને ગુણોત્તર પણ મળી ગયો 1/9. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 7, એક ધાતુના ગોળાનો વ્યાસ આપી દીધો છે. જો તેના દ્રવ્યની ઘનતા, જ્યારે પણ ઘનતાની વાતચીત આવે ને એટલે ઘનફળ શોધવાનું અહીંયા તમને કહેશે. એની ઘનતા છે 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, મતલબ 1 સેન્ટીમીટર ઘનમાં 8.9 ગ્રામ રહેલું છે. તો એનું દળ શોધવાનું છે કે ટોટલ કેટલું દળ છે એનું. બરાબર, વ્યાસ આપ્યો છે તો સૌથી પહેલા ત્રિજ્યા શોધી નાખો. ધાતુના ગોળાનો વ્યાસ કેટલો આપેલો છે આપણને? 4.2 સેન્ટીમીટર આપેલો છે. તો એની ત્રિજ્યા r બરાબર કેટલી થશે? 4.2 ભાગ્યા 2. 4.2 ભાગ્યા 2 એટલે થશે 2.1 સેન્ટીમીટર. ઓકે, ત્રિજ્યા શોધી નાખી. હવે ગોળકના ઘનફળની વાતચીત કરવાની છે કેમ કે અહીંયા એની ઘનતા આપેલી છે એટલે ગોળાના ઘનફળનું સૂત્ર મૂકીશું. અહીંયા લખીશું કે ગોળાનું ઘનફળ સૂત્ર શું છે? 4/3 પાઈ r નો ઘન. ચલો, પાઈ ની કિંમત સ્પેસિફિકલી આપી નથી એટલે આપણે શું લઈશું? 22/7. r નો ઘન r આપી દીધો છે 2.1 એટલે ઘન છે એટલે 3 વખત લખીએ તો 2.1 ગુણ્યા 2.1 ગુણ્યા 2.1. ચલો, 2.1 ને 21/10 તરીકે લખી નાખીએ તો 4/3 ગુણ્યા 22/7 ગુણ્યા 21/10 ગુણ્યા 21/10 ગુણ્યા 21/10. 7 3 21 થઈ ગયું. તમારે હજી સંખ્યા નાની કરવી હોય તો તમે કરી શકો છો, ના કરવી હોય તો ડાયરેક્ટ ઉપરનો ગુણાકાર કરી દો. આ થશે 441 ગુણ્યા 22 ગુણ્યા 4 કરો તો તમારો જવાબ શું આવશે? ફટાફટ કેલ્ક્યુલેશન કરો. હું બી અહીંયા રફમાં કેલ્ક્યુલેશન કરું છું. 22 4 88, 441 ગુણ્યા 88, 441 ગુણ્યા 8 કરો ને પછી 11 વડે ગુણાકાર કરો એટલે 80883. જવાબ તમારો આવશે 38,808 ભાગ્યા નીચે કેટલા થઈ જશે? 1000. પોઈન્ટ તમે કાપશો એટલે તમારું ઘનફળ કેટલું આવી જશે? 38.808 સેન્ટીમીટર. તો તમારું કુલ ગોળાનું ઘનફળ આવી ગયું 38.808. ઘનતા શું આપી છે? દ્રવ્યની ઘનતા. અહીંયા લખીએ કે ધાતુના ગોળાની દ્રવ્યની ઘનતા કેટલી આપેલી છે? 8.9 ગ્રામ. 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. સેન્ટીમીટર છે ને? હા, સેમી ઘન. એટલે કે 1 સેન્ટીમીટર ઘન ઘનફળ માં 8.9 ગ્રામ હોય દ્રવ્ય હોય
તો આપણું ટોટલ કેટલું આવ્યું 38.808 તો 38.808 સેન્ટીમીટર ઘનમાં કેટલા ગ્રામ હોય તો બરાબર 38.808 ગુણ્યા 8.9 બસ તમારા 38.808 ગુણ્યા 89 કરી નાખો નીચે 4 પોઈન્ટ કાપી નાખો એટલે 38.808 ભાગ્યા અહીંયા કેટલા આવશે 1000 ગુણ્યા અહીંયા છે 89 ભાગ્યા 10 ગુણાકાર કરી નાખો ચલો 38.808 ગુણ્યા 89 કરો ફટાફટ ચલો કેટલો આવે તમારો અહીંયા આવે છે 34 53 912 નીચે કેટલા જીરો છે 1 2 3 4 જીરો છે તો આપણો જવાબ આવી ગયો 345.3912 ગ્રામ તો અહીંયા આપણને દળ શોધવાનું કીધું હતું ને તેનું દળ કેટલું છે તો આપણે દળ શોધી નાખ્યું ધાતુના ગોળાનું દળ એવું લખી નાખશું છેલ્લે માટે ધાતુના ગોળાનું દળ 345.3912 ગ્રામ છે આ આપણો ફાઇનલ જવાબ ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર 8 આપણને શું કહે છે કે તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ આપી દીધો છે એની અંદરની સપાટીને 100 સેન્ટીમીટર ના 16 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ શોધવાનો છે મતલબ એની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અર્ધ ગોળકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મારશું પહેલા વ્યાસ આપે છે તો ત્રિજ્યા શોધી નાખો ચલો તાંબાના અર્ધ ગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ બરાબર 10.5 સેન્ટીમીટર માટે ત્રિજ્યા r બરાબર 10 પોઈન્ટ અહીંયા લખવું હોય તો લખી શકો છો વ્યાસના અડધા વ્યાસ ભાગ્યા 2 એટલે કે 10.5 ભાગ્યા 2 સેન્ટીમીટર ભાગાકાર ના કરતા અત્યારે એમના આમ જ રાખજો ભાઈ જ્યારે આપણે સૂત્રમાં કિંમત મૂકશું એટલે ઓલરેડી ભાગાકાર થઈ જશે ચલો શોધવાનું શું છે આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધ ગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધ ગોળાકાર વાટકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr². પાઈની કિંમત નથી કીધી સ્પેસિફિકલી એટલે આપણે લઈશું 22/7 ગુણ્યા r નો વર્ગ એટલે 10.5/2 ગુણ્યા 10.5/2 પોઈન્ટ નીકાળો પહેલા તો આ બે અહીંયાથી કેન્સલ આઉટ થઈ ગયા અને બે અહીંયા કેટલા થશે 11 તો ઉપર આવી ગયા 11 નીચે 7 અહીંયા થશે 105/10 ગુણ્યા 105/10 બધાને ખબર છે કે 15 7 105 થાય 105 ગુણ્યા 15 ગુણ્યા 11 કરો ભાગ્યા એને 100 વડે ભાગી નાખો 15 5 અહીંયા 11 તો રહેશે અહીંયા 15 એકા 15 15 5 75 ભાગ્યા 100 11 વડે ગુણાકાર કરી દો ટ્રીક તમને ખબર જ છે અહીંયા આવશે 5 પછી 7 ને 5 12 7 ને 5 12 ને 1 13 5 ને 1 6 ને 1 7 અને 1 તમારો જવાબ આવશે 17,325 ભાગ્યા 100 2 પોઈન્ટ કાપી નાખો એટલે 173.25 શું આપેલું છે સેન્ટીમીટરનો વર્ગ આ આપણને ક્ષેત્રફળ મળ્યું અર્ધ ગોળાકાર વાટકાની ક્ષેત્રફળ અહીંયા શું કીધું છે કે 100 સેન્ટીમીટરના 16 રૂપિયા લઈશું ભાઈ અમે કલાઈ કરવાનો ખર્ચ તમારું કેટલું છે 173.25 રૂપિયા છે તો 100 સેન્ટીમીટરના 16 રૂપિયા 173.25 સેન્ટીમીટરના કેટલા બરાબર ચલો અંદરની સપાટીને કલાઈ કરવાનો ખર્ચ 100 સેન્ટીમીટર સ્ક્વેર ના 16 રૂપિયા છે ને 16 રૂપિયા આપણું કેટલું આવ્યું હતું 173.25 173.25 સેન્ટીમીટર સ્ક્વેર ના કેટલા 173.25 સેમી સ્ક્વેર ના કેટલા રૂપિયા બરાબર 173.25 ગુણ્યા 16 કરો 100 વડે ભાગી નાખો બરાબર એટલે 173.25 ગુણ્યા 16 2 પોઈન્ટ કાપે એટલે અહીંયા 100
અને નીચે 100 ગુણાકાર કરો અને ફાઇનલ આન્સર લખી નાખો તમારો અહીંયા ઉપર ગુણાકાર થશે 27 72 00 ભાગ્યા 100 બે 0 કેન્સલ આઉટ થઈ જશે એટલે અને ગુણ્યા 100 અહીંયા નીચે હતા બીજા તો 27 72 ભાગ્યા 100 તમારો જવાબ આવશે 27.72 રૂપિયા ઓકે એકવાર ગુણાકાર ચેક કરી લો ચલો નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે પ્રશ્ન નંબર 9 આ પ્રશ્ન સમજજો બહુ ભારે નથી આ દાખલો બહુ ઈઝી છે શું કહે છે મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફળનો કેનવાસનો એક ટુકડો છે તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળા શંકુ આકારના તંબુ બનાવવા માટે કરે છે કેનવાસનો એક ટુકડો છે જેમાંથી એ શંકુ આકાર તંબુ બનાવે છે હવે ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસ બગડે છે ટોટલ એના જોડે 551 મીટર સ્ક્વેર કેનવાસ હતું 1 મીટર સ્ક્વેર જેટલું કેનવાસનો ટુકડો બગડી ગયો મતલબ જે તંબુ બન્યો હશે એ ઓરિજિનલી 551 માઇનસ 1 એટલે 550 મીટર સ્ક્વેરનો તંબુ બન્યો હશે ઘનફળ શોધવાનું છે તો જે તંબુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે 550 1 મીટર બગડ્યો એટલા માટે બરાબર તો વક્ર સપાટીના ક્ષેત્રફળ પરથી પહેલા ત્રિજ્યા શોધો અને એના પરથી પછી તમે ઘનફળ શોધવાનું છે એના માટે તમારે એચ બી શોધવો પડશે એલ બી શોધવો પડશે બધી વસ્તુઓ શોધવી પડશે ચલો સ્ટેપ બાય સ્ટેપ લખીએ એટલે સમજીએ અહીંયા તો જે પહેલા વસ્તુ છે કેનવાસનો ટુકડો જે બગડે છે એના વિશેની વાતચીત કરી દઈએ પહેલા શું વસ્તુ આપેલું છે અહીં કેનવાસ વપરાય એનું ક્ષેત્રફળ આપેલું છે 551 મીટર સ્ક્વેર અહીં કેનવાસ વપરાય તેનું ક્ષેત્રફળ 551 મીટર સ્ક્વેર આપેલું છે બગાડમાં 1 મીટર સ્ક્વેર જેટલું કાપડ બગડી જાય છે એટલે બગાડમાં જતા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર 1 મીટર સ્ક્વેર બગાડમાં 1 મીટર સ્ક્વેર કેનવાસ વપરાઈ જાય છે તો આપણો જે તંબુ બન્યો એ ટોટલ કેટલા ક્ષેત્રફળનો બન્યો હશે તો 551 માંથી 1 બાદ કરીએ એટલાનો આપણો તંબુ બનેલો હશે તેથી તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર ટોટલ 551 હતું એમાંથી 1 મીટર સ્ક્વેર બગડી ગયું એટલે ટોટલ ક્ષેત્રફળ વપરાયું હશે 550 મીટર સ્ક્વેર ઓકે એટલે કે આપણને મળી ગયું તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું માટે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 550 મીટર સ્ક્વેર ચલો અહીંયા બીજું શું આપ્યું છે એ ટુકડાનો ઉપયોગ આપણે જે તંબુ બનાવવા માટે કરીએ છીએ તંબુનો પાયાની ત્રિજ્યા છે 7 મીટર એટલે આપણને ત્રિજ્યા આપી દીધી છે શંકુની પાયાની ત્રિજ્યા કેટલી આપી દીધી છે 7 મીટર તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને આપણે ત્રાસી ઊંચાઈ એલ શોધીશું સૌથી પહેલા તો ઓકે ચલો અહીંયા લખીશું તંબુની શંકુ આકારના તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ ક્ષેત્રફળ આપણા જોડે હતું 550 આવું પેલા આવી ગયો યાર પ્રશ્ન નંબર 1 2 યાદ કરો પાઈ આપણને આપેલા છે 22/7 આર આપણા જોડે છે 7 સેમ ટુ સેમ હવે આવી ગયો છે એલ કેટલા થશે 7 અહીંયાથી કેન્સલ આઉટ થઈ ગયા એલ બરાબર 550/22 યાદ કરો આવો પહેલા આપણે કરી ચૂક્યા છે અહીંયા જવાબ કેટલો આવશે 25 તો એલ બરાબર આવશે 25 મીટર આપણે ઘનફળ શોધવા માટે 1/3 પાઈ સ્ક્વેર એચ ઊંચાઈ શોધવાની એટલે પહેલા એચ શોધી નાખીશું સૂત્ર શું એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર એચ કેટલા એલ કેટલા છે 25 નો વર્ગ આર આપણા જોડે હતા 7 નો વર્ગ તો એચ નો વર્ગ મળી જશે હવે તો તમને યાદ જ રહી ગયું હશે 25 નો વર્ગ 625 એમાંથી 7 નો વર્ગ 49 બાદ કરી દો એટલે 576 વધશે ને 576 કોનો વર્ગ છે 24 નો વર્ગ છે તો આપણી ઊંચાઈ કેટલી થઈ ગઈ ઊંચાઈ એચ બરાબર 24 મીટર
ઊંચાઈ મળી ગઈ 24 મીટર. હવે ઘનફળનું સૂત્ર મૂકી દઈશું. પ્રશ્ન શું પૂછ્યો છે? તંબુનું ઘનફળ શોધો. તો તંબુનું શંકુ આકાર તંબુનું ઘનફળ, શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો 1/3 પાઈની કિંમત 22/7. ત્રિજ્યા આપણા જોડે કેટલી હતી? 7 હતી. અને ઊંચાઈ આપણને કેટલી મળી? 24. 7 7 ગયા, 3 8 24, 8 7 56, 56 ગુણ્યા 56 2 કરી અને ગુણાકાર 11, 22 ગુણ્યા 56 કરો એટલે તમારો જવાબ કેટલો આવી જશે? 22 ગુણ્યા 56 1232. હવે 12 ઓકે 1232 મીટર ઘન. ગુણાકાર કરી જોજો તમે અંદર. ઓકે, ચલો ઘનફળ આપણને મળી ગયું. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 10. 10મો પ્રશ્ન શું કહે છે? ઘોડાનું ઘનફળ આપ્યું છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. મતલબ આપણને ત્રિજ્યાની જરૂર છે. ઘોડાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ઘન. વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ આર સ્ક્વેર. મતલબ ત્રિજ્યા આપણને જરૂર પડશે. તો ઘનફળ આપ્યું છે, ઘનફળ ઉપરથી પહેલા ત્રિજ્યા શોધો, એ ત્રિજ્યા મૂકીને ક્ષેત્રફળ શોધો. બસ એટલું જ કરવાનું છે. બરાબર, ચલો. ઘોડાનું ઘનફળ પહેલા તો કેટલું આપ્યું છે? ઘોડાનું ઘનફળ બરાબર 1437 1/3. 1437 1/3 તો પહેલા તો નોર્મલ ફોર્મમાં તમે ફેરવી નાખો તો 14 42 એટલે 43 37 3 એટલે 312. તમારો 11 311 7 3 21 એક ઉમેર દેવાનો એટલે તમારો અહીંયા જવાબ આવશે 43 12/3. શું કરવાનું? આ ફેરવવાનું ના ખ્યાલ હોય તો હું તમને શીખવાડ દઉં. 1437 1/3 તો મતલબ આ જે સંખ્યા છે ને એનો ગુણાકાર કરો 3 સાથે. જે જવાબ આવે એમાં ઉપર અંશવાળી એટલે કે 1 ઉમેર દેવાનો. એટલે કે 1437 નો ગુણાકાર કરો 3 સાથે. 7 3 21, 3 3 9, 2 11, 4 3 12 ને 1 13, 3 ને 1 4, 43 11 આવ્યો. એમાં 1 ઉમેર દો એટલે તમારો જવાબ આવશે 43 12. ઓકે, તો ઉપર અંશમાં લખવાનું 43 12, છેદ તમારો 3 હતો એટલે 3. બરાબર, સેન્ટીમીટર. ચલો, ઘોડાનું ઘનફળનું સૂત્ર મૂકો. ઘોડાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર નો ઘન. ઘનફળ આપણા જોડે કેટલું છે? 43 12/3. અહીંયા 4/3. પાઈની કિંમત સ્પેસિફિક નથી આપી એટલે 22/7 ગુણ્યા આર નો ઘન. આપણે ત્રિજ્યા શોધવાનું છે. કેટલું ઉડ્યું? 3 3 ઉડી ગયું. બરાબર, આર નો ઘન બરાબર શું થશે? 43 12 તો છે અહીંયા એટલે 43 12 ગુણ્યા 7 જે છેદમાં જે અંશમાં જતા રહેશે ભાગ્યા અહીંયા 4 ગુણ્યા 22. હવે જો ઘન છે, ઘન છે એટલે આપણે કોઈ પણ રીતે ઘન લાવવાનો પ્રયત્ન કરવાનો. કશું ઉડાડો નહીં. તો તમે અહીંયા જુઓ 4 ને 1 5 તો 3 ને 2 5. આ 22 એટલે 2 ગુણ્યા 11 થશે. 43 12 ને 11 વડે ભાગવાનો પ્રયત્ન કરો. એટલે 11 વડે જો તમે ભાગો એટલે 11 3 33, 9 2 392 આવશે. ઉપર 392 ગુણ્યા 7 ભાગ્યા 4 ગુણ્યા 2, 392 ગુણ્યા 7 છેદમાં 4 ગુણ્યા 2. અહીંયા તમે જો ઈચ્છો ને તો આ 392 ને તમે 8 વડે ડાયરેક્ટ ભાગી શકો છો. બરાબર, 4 2 8, 8 વડે 392 ને ભાગો. 8 4 32, 72. ઓકે, તો અહીંયા આવ્યો 49. 49 કોનો વર્ગ છે? 7 નો વર્ગ છે. તો અહીંયા એક 7 નો વર્ગ અને અહીંયા 7 તો હતા એટલે 7 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. મારા આર નો ઘન બરાબર 7 નો ઘન મળ્યો. તો આર નો ઘન બરાબર 7 નો ઘન. તો આર બરાબર કેટલા મળ્યા મને? 7 સેન્ટીમીટર મળ્યા. કેટલા મળ્યા? 7 સેન્ટીમીટર. મતલબ ત્રિજ્યા મને મળી ગઈ 7 સેન્ટીમીટર. હવે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી નાખવાનું છે. ઓકે, એટલે અહીંયા લખીશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર બોલો. ચલો, 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈની કિંમત 22/7. ત્રિજ્યા હમણાં આપણે કેટલી શોધી? 7. તો 7 ગુણ્યા 7 કેન્સલ આઉટ થઈ ગયા. 7 4 28, 28 ના 2 કરો 56, 56 ગુણ્યા 11 કરો 6, 5 11 અને 1 6, 616 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો ફાઇનલ જવાબ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 616 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો નેક્સ્ટ.
11મો પ્રશ્ન, એક ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે ને ઘનફળ, પેલા જુઓ, પેલામાં ઘનફળ આપ્યું હતું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કીધું. અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે, ઘનફળ શોધવાનું કીધું છે. સ્પેસિફિકલી કીધું છે કે 3.14 લેજો પાઈ. ચલો શરૂઆત કરીએ એ જ રીતે જે રીતે આપણને ખબર છે. શું વસ્તુ આપી છે? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1256 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. સૂત્ર શું? ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાઈ આર સ્ક્વેર. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1256. 4 ગુણ્યા પાઈની કિંમત 3.14 લેવાની કીધી છે. ત્રિજ્યા આપણે શોધવાની છે. ઓકે, તો અહીંયા 3.14 એટલે 314 ભાગ્યા 100 કરીએ. આર સ્ક્વેર બરાબર લખી નાખીએ. આર સ્ક્વેર બરાબર 1256 ભાગ્યા 4 ગુણ્યા 3.14. પોઈન્ટ અહીંયાથી કાઢો એટલે 1256 ગુણ્યા આ 3.14 ના 100 નીચે આવશે, છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે આ 100 ભાગ્યા 4 ગુણ્યા 314. બરાબર, અહીંયા 4 4 16, આ 1256 છે ને, 3 4 12, અહીંયા 314 ગુણ્યા 4 કરજો. 314 ગુણ્યા 4 તો 14 4 56 ને 3 4 12, 1256. મતલબ આ બંનેનો ગુણાકાર ઉપર આપેલો છે એટલે આ તો ડાયરેક્ટ કેન્સલ આઉટ થઈ ગયો. ડાયરેક્ટ તમારો જવાબ આવી ગયો. આર સ્ક્વેર બરાબર 100. 100 કોનો વર્ગ છે? તો 10 નો વર્ગ છે. તો તમારી ત્રિજ્યા ડાયરેક્ટ મળી ગઈ 10 સેન્ટીમીટર. ચલો કેટલું ઈઝી થઈ ગયું. ત્રિજ્યા મળી ગઈ. હવે ઘનફળ શોધી નાખો. ગોલકનું ઘનફળ, ગોલકનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર નો ઘન. 4/3 પાઈ આપણને કેટલા લેવાના કીધા હતા? 3.14. આર નો ઘન એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 4 ભાગ્યા 3 ગુણ્યા 314 ભાગ્યા 100 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા એટલે 3 0 આવી ગયા. 2 0 અહીંયા કેન્સલ આઉટ થઈ જશે. હવે ઉપર આપણા જોડે ગુણાકાર જ છે. 314 ગુણ્યા 4 કરો એટલે આગળ જેમ કર્યું એ જ રીતે આપણને 1256 જ મળશે. 1256 અને એક 0 અહીંયા બાકી છે એટલે 12560 ભાગ્યા 3. 12000 આટલો તમે જવાબ લખશો તો પણ સાચો જ છે. તમને જે જવાબ આપ્યો છે પોઈન્ટમાં આપ્યો હશે તો જોઈ લઈએ. 12560 ને 3 વડે ભાગો. 3 4 12 0 5 3 એકા 3 2 6 3 8 24 3 6 18 2. અહીંયાથી ભાગ નહીં ચાલે. તમારે જો અપૂર્ણાંકની રીતે લખવું હોય તો આ રીતે લખી શકો છો. 4188. અહીંયા શેષ કેટલો વધ્યો? 2. એ 2 અહીંયા લખવાના, છેદમાં 3 સેન્ટીમીટર ઘન. આગળના પ્રશ્નમાં અપૂર્ણાંકમાં લખેલો આપ્યો હતો ને એટલે કદાચ આ રીતે અપૂર્ણાંકમાં હોય. બાકી આટલા સુધી લખો તો બી તમારો જવાબ તો સાચો જ ગણાશે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 12. એક અર્ધ ગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ આપી દીધો છે 7 મીટર. આવા 10 ઢાંકણ ની બહારની વક્ર સપાટીને રંગ કરવાનો ખર્ચ 20 રૂપિયા લખી કેટલો થાય? આપણે ખર્ચ મતલબ અર્ધ ગોળાકાર ઢાંકણ છે ને, અર્ધ ગોળાકાર ઢાંકણના ઉપર રંગ કરવાનો છે. મતલબ અર્ધ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે. બરાબર, અર્ધ ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 2 પાઈ આર સ્ક્વેર. ત્રિજ્યા જોઈશે, વ્યાસ આપેલો છે, ત્રિજ્યા શોધી નાખો સૌથી પહેલા. તો અહીંયા શું છે? અર્ધ ગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ બરાબર 7 મીટર. તો ત્રિજ્યા આર બરાબર 7 ભાગ્યા 2 મીટર. બરાબર, 7 ભાગ્યા 2 ને એમને એમ રાખો, આગળ જતા આપણે ઉડાડી દઈશું. ઓકે, ચલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધ ગોળકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ આર સ્ક્વેર એટલે 2 ગુણ્યા પાઈ એટલે 22 ભાગ્યા 7 અને આ આર નો સ્ક્વેર એટલે 7 ભાગ્યા 2 ગુણ્યા 7 ભાગ્યા 2. 7 7 કેન્સલ આઉટ થઈ ગયા. આ 2 અહીંયા ઉડી ગયા. અહીંયાથી આ 11 11 7 77. તો અહીંયા આપણને એક ઢાંકણનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું 77 મીટર સ્ક્વેર. ટોટલ કેટલા ઢાંકણ છે? 10 ઢાંકણ છે. એટલે અહીંયા લખીશું એક ઢાંકણનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ
77 મીટર સ્ક્વેર હોય તો 10 ઢાંકણનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા મીટર સ્ક્વેર થાય? તો 77 ના 10 વડે ગુણી નાખો, બરાબર 770 મીટર સ્ક્વેર. ચલો 10 ઢાંકણનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી. અહીંયા શું કહે છે? 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેશે. તો ટોટલ આપણા જોડે કેટલું આવ્યું? 770 મીટર સ્ક્વેરના કેટલા લેશે? એટલે 1 મીટર સ્ક્વેર વક્ર સપાટીને રંગવાનો ખર્ચ, 1 મીટર સ્ક્વેર વક્ર સપાટીને રંગવાનો ખર્ચ ટોટલ કેટલો લેશે? 20 રૂપિયા. 20 રૂપિયા માટે આપણા જોડે ટોટલ કેટલું છે? 770 મીટર સ્ક્વેર વક્ર સપાટીને રંગવાનો ખર્ચ કેટલો? તો 770 ગુણ્યા 20, 7 2 14, અહીંયા થશે 154,000 રૂપિયા. ઓકે, 15,400 રૂપિયા. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. તો બસ સેક્શન સી માં આટલા જ પ્રશ્નો હતા. કઈ ભારે છે નહીં. કેલ્ક્યુલેશન જ કેલ્ક્યુલેશન છે, બીજું કશું જ નથી. સૂત્રો યાદ હોય અને કેલ્ક્યુલેશન હોય તો તમને બધું જ પાઈ જશે. ફરી એક વખત યાદ અપાઈ દઉં કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે વેકેશન બેચ માટે એડમિશન ઓપન કરી દીધેલા છે. વેકેશન બેચની વિશેષતાની હું તમને વાતચીત કરું તો વેકેશન બેચની વિશેષતા શું છે? ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરાવી દઈશું. વિજ્ઞાનના ચેપ્ટરમાં જેટલા પ્રેક્ટિકલ આવશે બધા પ્રેક્ટિકલ લાઈવ કરીને બતાવીશું. એસએસસી અને એચએસસી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી વાળી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે. તમે આ વખતે જોયું કે કેટલા માર્ક્સનું પૂછાયેલું છે. આખા વર્ષ માટેનું ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપવામાં આવશે અને મર્યાદિત 30 વિદ્યાર્થીઓની જ બેચ રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. આ નીચે જે નંબર આપે છે, મારો નંબર આપે છે, આના પર ફોન કરીને અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને તમે તમારું નામ નોંધાઈ દેજો. પછી ફૂલ થઈ ગયા પછી એડમિશન મળશે નહીં. ઓકે, ચલો તો મળીએ આપણે નેક્સ્ટ સોલ્યુશન વિડીયોમાં નવા ચેપ્ટરના. ત્યાં સુધી શીખતા રહો. કોઈ બી ડાઉટ હોય તો મને કોમેન્ટમાં પૂછજો. હું દરેકે દરેક ડાઉટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો કે જે આ વખતે પરીક્ષા આપવાના હોય. ઓકે, થેન્ક યુ વેરી મચ.